અમેરિકાના એરિઝોના રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને રિટેલ સ્ટોર્સ કે ગેસ સ્ટેશનોમાં નોકરી કરતા આપણા ગુજરાતી ભાઈઓના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા અને અદાલતી સસ્પેન્સના સત્તાવાર સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે સામાન્ય કર્મચારીઓના હક પર બહુ મોટો અને ભયાનક પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાના એરિઝોના રાજ્યના સ્કોટસડેલ શહેરમાં આવેલા એક પ્રખ્યાત સિક્રેટ સર્કલ કે સ્ટોરમાં ગત 24 નવેમ્બર 2025 ના રોજ એક એવી અદ્ભુત ઘટના ઘટી જેણે આજે પણ અમેરિકાની કાનૂની વ્યવસ્થાને હચમચાવી દીધી છે. સ્ટોરના 56 સ્ટ્રીટ અને બેલ રોડ પર આવેલા લોકેશન ખાતે એરિઝોના લોટરીની પ્રખ્યાત ધ પીક નામની ગેમ રમાઈ રહી હતી, જેમાં 6 આંકડા મેચ થવાના કારણે પૂરા $12.8 મિલિયન એટલે કે ભારતીય રૂપિયા પ્રમાણે અંદાજે 108 કરોડ રૂપિયાનો જેકપોટ લાગ્યો હતો. આખા કેસનું સસ્પેન્સ અને કાનૂની વિવાદ એ છે કે આ વિજેતા ટિકિટ અસલમાં એક ગ્રાહકની ભૂલના કારણે કાઉન્ટર પર જ છૂટી ગઈ હતી, જેને સ્ટોરના વફાદાર ક્લાર્ક અને મેનેજર રોબર્ટ ગાવલિત્ઝાએ પોતાના પૈસા ચૂકવીને ખરીદી લીધી હતી. પરંતુ હવે સર્કલ કે કંપની આ અબજો રૂપિયાની માલિકીનો દાવો પોતાની ઉપર કરી રહી છે, જેના લીધે એરિઝોના લોટરી વિભાગે આ પૂરી રકમ હોલ્ડ એટલે કે જપ્ત કરીને રાખી દીધી છે. આખો કેસ કોર્ટના ચોપડે નોંધાઈ ગયો છે. આ અનોખી ઘટનાનો અસલી ક્રમ એવો છે કે તે કાળા દિવસે એક કસ્ટમર સ્ટોરમાં $60 ની લોટરી ટિકિટો ખરીદવા આવ્યો હતો, પરંતુ કોમ્પ્યુટર ટર્મિનલની ટેકનિકલ ભૂલના કારણે સિસ્ટમે સાવ અચાનક $85 ની ટિકિટો પ્રિન્ટ કરી દીધી હતી, જેથી તે ગ્રાહકે વધારાની $25 ની 25 ટિકિટો લેવાની સાવ ના પાડી દીધી અને તે ટિકિટો કાઉન્ટર પર જ રહી ગઈ. તેના આગલા દિવસે જ્યારે સત્તાવાર વિજેતા નંબર્સ એટલે કે 3, 13, 14, 15, 19 અને 26 જાહેર થયા, ત્યારે મેનેજર રોબર્ટે જોયું કે કાઉન્ટર પરેલી ટિકિટોમાંથી એક ટિકિટ પર આ જેકપોટ લાગી ચૂક્યો છે. રોબર્ટે કોઈ પણ કાનૂની ચોરી કર્યા વિના પોતાની ડ્યુટી શિફ્ટ પૂરી કરી, કમ્પ્યુટરમાં ક્લોક આઉટ કર્યું, કંપનીનો યુનિફોર્મ ઉતાર્યો અને એક સામાન્ય ગ્રાહક બનીને સ્ટોરના બીજા કર્મચારી પાસેથી પોતાના ખિસ્સાના $10 રોકડા ચૂકવીને તે તમામ બાકી ટિકિટો ખરીદી દીધી અને તેની પાકી રસીદ એટલે કે કમ્પ્યુટર બિલ પણ લીધું અને આ બાબતે તેને પોતાના ડિસ્ટ્રિક્ટ મેનેજરને પણ કન્ફર્મ કર્યું હતું. પરંતુ કરોડો રૂપિયાની લાલચમાં આવીને સર્કલ કે કંપનીએ રોબર્ટ પાસેથી તે વિજેતા ટિકિટ જબરદસ્તીથી જપ્ત કરી લીધી અને જાન્યુઆરી 2026 ના મહિનામાં રોબર્ટની પૂરી 20 વર્ષની વફાદાર સેવાનો સાવ કાળો અંત આણીને તેને નોકરીમાંથી ફાયર એટલે કે કાઢી મૂક્યો. આટલું જ નહીં, પણ કંપનીએ ફેબ્રુઆરી 2026 માં કોર્ટની અંદર એક ડિક્લેરેટરી જજમેન્ટની કમ્પ્લેન્ટ ફાઇલ કરી દીધી, જેથી કોર્ટ નક્કી કરે કે આ $108 કરોડ નો માલિક કોણ. ચાલુ જુલાઈ 2026 ના વર્તમાન સપ્તાહમાં રોબર્ટે અદાલતમાં પોતાનો સત્તાવાર કાનૂની જવાબ રજૂ કર્યો અને તેના વકીલ જોશ કોલ્સ્ટુડનું સાફ કહેવું છે કે રોબર્ટે કંપનીની ઓફિશિયલ પોલિસીનું જ પાલન કર્યું હતું, કારણ કે નિયમ મુજબ અકસ્માતે પ્રિન્ટ થયેલી અનસોલ્ડ ટિકિટો રજિસ્ટર બેલેન્સ જાળવવા માટે કર્મચારીઓએ જ ખરીદવી પડતી હોય છે અને તેમની પાસે આ વાત કોઈ સાબિત કરતા ઓફિશિયલ ટેક્સ્ટ મેસેજના પાકા પુરાવા છે. જ્યારે સર્કલ કે કંપની એરિઝોના એડમિનિસ્ટ્રેટિવ રૂલ્સનો હવાલો આપીને કહે છે કે વેચાયા ટિકિટો સ્ટોરની પ્રોપર્ટી ગણાય અને રોબર્ટે ઇનસાઇડર નોલેજનો ઉપયોગ કર્યો છે. લોટરી વિભાગે કોર્ટના આખરી ઓર્ડર સુધી આ અબજો રૂપિયા હોલ્ડ પર રાખ્યા છે, જે અમેરિકાના કોર્પોરેટ સિસ્ટમ વચ્ચે સૌથી મોટો કાનૂની જંગ સાબિત થયો છે. દોસ્તો, લોટરીની ટિકિટો અગાઉ પણ આ જ રીતે વાંધા વચકા ઊભી કરતી હોય છે. ત્યારે દોસ્તો, તમે પણ લોટરીની ટિકિટો લેતા હો તો તમે પણ સાવધ થઈ જજો. આ વિડીયો તમામ લોકોને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.